અહીં મારી બેન ના ઓલે જ ના લાડવા દેવા આવે ને એટલે ના જવાનું છે અમારે બધા કાલ મળવા મળી જશે અમારા બેનીમાં કાવીનીમાં. હા જો અમારે મહેમાન આવી જશે. આ બાજુ લાડવાનું ઘણું બધું કામકાજ પૂરું કરી દીધું છે ને હવે ખાલી છે ને 10% લાડવા વાળા બાકી છે. જો 3 કારીગર છે એટલે મૂકે નહીં. અને આ બાજુ જો મહેમાન હજુ બેઠા છે. જો વાહ ભાઈ વાહ, લગભગ 20 મિનિટની મહેનત બાદ આ જો ત્રણે લાડવા બનાવી નાખ્યા છે. કાંઈ ન ઘટે ભાઈ મહાદેવ હર અને જય દ્વારકાધીશ. હું છું તમારો પ્રિય હિતેશ અને સ્વાગત કરું છું કે જબરદસ્ત વ્લોગ વિડીયોની માલમાં. ભાઈ આજનો દિવસ શું છે એ તમને ભાઈ આ વ્લોગમાં જોવા મળવાનું છે. તો આપણે વ્લોગ શરૂ કરી દીધો છે ને આ બાજુ જોવો કેમ છે બધાને જય માતાજી. જો મજા મસ્ત મજાના તૈયાર થઈ જશે આજ ને મારે જવાનું છે ગામ. અમારે નિવ્યા બેન હતું તૈયાર થઈ જશે. જો વાહ વાહ વાહ. અને અમે બધા જઈશું ગામ. અહીં મારી બેન ના ઓલે જ ના લાડવા દેવા આવે ને એટલે ના જવાનું છે અમારે બધા. અને હું તીર્થું નહીં આવીને તઈને તૈયાર થઈ જશે અને હાલતા થવાના સીવી. અમારા બાજુ હમણાં તૈયાર થઈને હવે ઘડી કરીને જવાના છે. કેમ કે મને થોડીક મદદ કરવાના છે ઢોર માલમાં અને પછી જવાના છે. અને ભાઈ આગું નથી બાજુમાં જ છે. એ પાછું મારા કાકાને ઓલે જ તે અને આના બેન ના ઓલે અને મારા કાકાના છોકરાના ઓલે. અને ભાઈ ના દીકરીનો જન્મ થયો છે એટલે ત્યાં આજે લાડવા દેવા આવવાના છે. એટલે જો એને એક ડબરો લઈ લીધો છે અને હવે ના જાય છે કા. વાહ તીર્થુભાઈની દીદી. તીર્થુભાઈની દીદી. હા દીદી પણ જો તૈયાર થઈ ગયા છે ને એ દીદી પણ જાય છે ને મારા બાગડી કરીને જવાના છે. વાહ ભાઈ વાહ. જાવ દે બાય. અત્યારે અમે અમારા બેન ના ઘરે પહોંચી જશે. જો અમારા બધા બકાલ મળવા મળી જશે અમારા બેનીમાં કાવીનીમાં. રીંગણા મોળી નાખ્યા અને અમારા કાજલ બેન ને જો કોથમરી હારી કરવા મળ્યા અને અમારા શીતલ બેન છે અને એને જો ટમેટા ને બધું મોળી નાખ્યું છે મસ્ત મજાનું. અને બધા બેઠા છે અને જે મહેમાન તો કઈ આવ્યા નથી, હવે હાલા આવતા હશે. જો અમારે મહેમાન આવી જશે. તું મહેમાન આવ્યો છો હે. Kami aku juga. कैसा प्रकाश मेरे फोन आवे है. શાક દેખાડવું પડે ફોન લઈ દેખાતું. હાલો બાપુ બોલો ખમણ. હાલો ખમણ ખાવા એમ જમવાની તૈયારી કરી. જમવાની તૈયારી કરી છે. ખમણ ખાવા આવી આવો મસ્ત મજાનું ડીશ. જો ખમણ ગાંઠિયા લાડવાન આમાં દાળ છે, આમાં શાક છે, ચટણી, આમાં પાપડ તળી નાખ્યા છે. અમારા ભાવખીને અને મસ્ત મજાનું
જમવાનું થઈ જશે તૈયાર ને તો બધા જમવા બેસવાના છે ને બેસી જશે. મહેમાન આવીને જતા રહ્યા ને ભાઈ અત્યારે કિરણબેન ને મહેમાન છે અને અત્યારે કિરણબેન ને બનાવે છે. કિરણબેન શું બનાવો? લાડવા બનાવી છે. જો ભાઈ લાડવા બનાવે છે અને અત્યારે જો આ બીબા દ્વારા લાડવા પાડે છે અને કારીગર છે આ બધું અમારા પપ્પા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, જયંતિભાઈ વાહ, જબરા કારીગરો. એમ બધા કીજો એટલે મારા પપ્પાને થોડુંક આમ પ્રોત્સાહિત મળે. હા તો જો આ લાડવા બનાવ્યા છે ઘીના અને અરે ગુડ નાખીને. હો ભાઈ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, કયા બેન વાહ. જગ્યા રહે ને આ ફાવન પાડે ને એમાં પૂરી પાડી દે પકડે નાખી એમ હોય તો સ્લીબુ ન હમાય એમાં. આ બાજુ લાડવાનું ઘણું બધું કામકાજ પૂરું કરી દીધું છે ને હવે ખાલી છે ને 10% લાડવા વાળવાનું બાકી છે. જો 3 કારીગર છે એટલે મૂકે નહીં. અને આ બાજુ જો મહેમાન હજુ બેઠા છે. જો વાહ ભાઈ વાહ, ટાટા સામે બેઠા છે અને આ બાજુ કઈ લાડવા બને છે અને કિરણબેન માટે લાડવા બને છે. કા કિરણબેન? હાલો ખાવા. હાલો ખાવા. ઈદ માધીપુર વ્યા જાય લાડવા ભાઈ. માધીપુર બોલાવો ભાઈ, અહીં આવશે ને કાંઈ નહીં હોય. અહીં કાંઈ નહીં હોય. એમાં હું મારા પપ્પા લાડવાના છે થોડાક જબરા કારીગર છે પણ આમાં વ્યુઅર્સ વધારે છે. આ તારા 9-10 કિલો તો જ્યાં જાય 9-10 કિલોના છે ને 18 કિલોના બનાવ્યા એટલે ટોટલ હિસાબ કરી તો 10 કિલો થયા છે. વાહ ભાઈ, સબસ્ક્રાઇબ કરજો. આ મોટા કારીગર આ છે, બનાવવાના નહીં, ગોળા ફેંકવાના. કારીગર જો આમ બેઠા મોટા કારીગર એ તો હવે એની ડ્યુટી ઉપર વ્યા જશે. વાહ ભાઈ વાહ, અત્યારે તો આ 3 કારીગર છે જબરા. લગભગ 20 મિનિટની મહેનત બાદ આજો તો એને લાડવા બનાવી નાખ્યા છે. કાંઈ ન ઘટે ભાઈ. ભાઈ આ જો લાડવા બધા બની ગયા છે મસ્ત મજાના. અને લાડવા તો તમે ઘણા બધા જોયા છે પણ તમે આવું લાડવું નહીં જોયું હોય, જોઈ જો. કાંઈ ન ઘટે ભાઈ. મિત્રો બધા મહેમાન જતા રહ્યા અને હવે અમે બધા ખાલી આરામ કરવા માટે બધા જો બસ બેઠા છે અને અત્યારે કાંઈ કામકાજ નથી. ટીંગ 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 ટીંગ. અને ભાઈ અત્યારે હવે ભાઈ આ વ્લોગ એડિટ કરીને જલ્દીથી તમારા સુધી પહોંચાડી દઉં. કેમ કે હમણાં તે પણ વિડીયો નથી આવ્યા, ફટોફટ આ વિડીયો એડિટ કરીને તમારા સુધી પહોંચાડી દઉં. બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો ને મસ્ત? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળવી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી મહાદેવ મહાદેવ, બાય બાય.